નવા ફ્લાયઓવર બ્રિજ પાસે જર્જરિત બિલ્ડિંગને લઈ અકસ્માતની ભીતિ। જર્જરિત મકાનનો ભાગ તૂટીને કોઈ સાથે દુર્ઘટના બને તેની તંત્ર રાહ જોઈને બેઠું હોવાની લોકોમાં બૂમ। ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયત હદમાં નવા ફ્લાયઓવર બ્રિજને અડીને આવેલ જર્જરિત બિલ્ડિંગ કોઈ મોટા અકસ્માત સર્જી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે। સોળસુંબા ગ્રામ પંચાયતના હદમાં આવતી જર્જરિત બિલ્ડિંગના હિસ્સાઓ ગમે ત્યારે ફ્લાયઓવર બ્રિજ ઉપર કે નીચે અવરજવર કરતા વાહનો કે સર્વિસ રોડ પરના લોકો પર પડી શકે છે। થોડા સમય અગાઉ પણ આ બિલ્ડિંગનો એક સ્લેબ તૂટતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો। આ જર્જરિત બિલ્ડિંગ નવા બ્રિજને અડીને આવેલ હોવાથી અહીંથી અવરજવર કરતા લોકો માટે જોખમી સાબિત થાય તો નવાઈ નહીં। ત્યારે આ જર્જરિત મકાનનો ભાગ તૂટીને કોઈ સાથે દુર્ઘટના બને તેની રાહ જોઈને તંત્ર બેઠું હોવાની લોકોમાં બૂમ ઉઠી રહી છે। ત્યારે આ બાબતે તંત્ર ધ્યાન દોરી યોગ્ય પગલાં લે તે જરૂરી બન્યું છે। દાળનો વતની છું ને મારું એક સૂચન છે લાગતા વળગતા અધિકારીઓને કે સોળસુંબામાં રિસન્ટ હોટલની બાજુમાં કસ્તુર પ્લાઝા બિલ્ડિંગ આવેલી છે, એનો ઉપરનો બ્રિજ છે, એ ભાગ ગમે ત્યારે પડી શકે ને એ જાહેર માર્ગ છે સ્ટેશનનો ને હંમેશા 24 કલાક અવર જવર ચાલુ જ હોય છે, તો એક મોટી દુર્ઘટના ઘટી શકે છે। તો વહેલી તકે એના પર ધ્યાન આપશે તો દુર્ઘટનાને આપણે ટાળી શકશું। સોળસુંબાની અંદર એક જર્જરિત મકાન છે, લગભગ એનું નામ કસ્તુર પ્લાઝા છે, એ સ્ટેશન વિસ્તારમાં આવ્યું છે અને એની અંદર લાસ્ટ યર એક સ્લેબનો ભાગ નીચે આવી ગયો હતો અને એ ભાગ નીચે આવ્યા પછીથી એની ઉપર કોઈ ધ્યાન આપ્યું નથી। હવે એ મકાન ચોમાસાની અંદર જો પડી ગયું તો ત્યાંથી રિક્ષા જાય છે, નાના નાના બાળકો શાળાએ જાય છે, આમ જનતા સર્વિસે જાય છે, તો એના ઉપર કોઈ મોટી જાનહાનિ ન થાય। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।